उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। गुजरात के कच्छ के धानेटी गांव में व्रजराज जम चुका है। हाल ही में धानेटी गांव में पातालेश्वर मंदिर का 3 दिन का उत्सव हुआ। अहीर समुदाय की महिलाओं ने एक शानदार व्रजराज पेश किया। आहिर समुदाय की 1000 से ज़्यादा महिलाओं ने आहिर समुदाय के पारंपरिक गहनों और सजावट के साथ शानदार रास गरबा किया। ऐसा लग रहा था जैसे धानेटी गांव व्रजमय हो गया हो। इस मौके पर पूर्व मंत्री वासनभाई आहिर, धानेटी अहीर समुदाय के नेता और भामाशाह राणाभाई डांगर ने पूरी प्लानिंग की जानकारी भी दी। कुछ ऐतिहासिक जानकारी आपको ज़रूर देना चाहेंगे कि आखिर धानेटी गांव का इतिहास क्या है। यह गांव कच्छ के गुर्जर क्षत्रियों का मिस्त्रियों के इतिहास के एक विशेष स्थान रखता है, जिन्होंने कच्छ में प्रवेश किया और 12वीं शताब्दी के अंत में यानी 1177-78 ईस्वी सन के आसपास धानेटी गांव की भूमि पर लड़ाई लड़ी और पटेल गंगा मारू के नेतृत्व में खुद को इस गांव में स्थापित और कर लिया और बसा लिया। आज भी उनके दादाओं और चुरपुरा लड़ते समय मारे गए पूर्वजों और उनकी सतियों की टेर यानी चिता के जटिल पालिया का स्मारक पत्थर गांव के तालाब और गांव के अन्य क्षेत्रों के पास खड़े हैं। इस भूमि पर इन गुर्जर क्षत्रियों द्वारा लड़े गए युद्ध के मुख्य गवाह के रूप में, जिन्हें कच्छ के मिस्त्री के रूप में भी जाना जाता है। बाद में आपको बता दें कि वर्तमान समय में इस गांव में रहने वाले अधिकांश लोग आहिर, रबारी और गोस्वामी समाज के हैं। धानेटी आज इस समुदाय की महिलाओं द्वारा की जाने वाली विशेष अहीर और रबारी कढ़ाई के लिए प्रसिद्ध है और इस कला और पर्यटक आकर्षण के प्रमुख केंद्र के रूप में विकसित हो चुका है। भुज कच्छ से केतन सोनी जी की विशेष ब्यूरो रिपोर्ट। देखते रहिए उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। मुख्य संपादक सीमा भट्टाचार्य, ब्यूरो रिपोर्ट केतन सोनी जी के साथ। नमस्कार, धन्यवाद। तो खास કરીને आज धानेटी गामे दिवसीय उत्सवનું જે આયોજન કરવામાં આવ્યું એમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા એવા પાતાળેશ્વર મહાદેવનું પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટેનું આદરણીય રાણા બાપાનું બધા હુકમ પછી થોડું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર, પરંતુ રાણા બાપાના દૃઢ સંકલ્પને કારણે એમણે ભોળાનાથને મનોમન પ્રાર્થના કરેલી કે આ મંદિરનું હું એકલા હાથે જીર્ણોદ્ધાર કરીશ અને એનો સંકલ્પ પૂરો થયો। 7 કરોડ રૂપિયાના ખર્ચે આબેહૂબ સોમનાથની પ્રકૃતિ જેને કહીએ પ્રતિકૃતિ એવો અદ્યતન મંદિર ભોળાનાથનું અને ધાનેટી ગામને અને આસપાસના લોકોને લાભ કર્યો છે। ખાસ કરીને 3 દિવસનો આ કાર્યક્રમ, એમાં ગઈકાલે પણ કાર્યક્રમ હતો, આજે મહારાષ્ટ્રનું આયોજન તમે જોયું તેમ કર્યું છે અને આ ગામ એવો એક ભાગ્યશાળી ગામ છે કે કાલે 28 તારીખ છે, એક દિવસ રહીને બીજા દિવસે 29 તારીખથી અહીંયા 18 વર્ણ સાહેબ ભાગવત સપ્તાહો દરેક વખતે દરેક ગામોએ આયોજન થતા હોય છે, વ્યક્તિગત થતા હોય છે, પરંતુ સમૂહમાં 18 વર્ણ સાથે મળીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું અને ગાંધીજીનું એક સ્વપ્ન હતું કે મહાત્મા ગાંધીજી કે ભારત દેશ ત્યારે આઝાદ થયું કહેવાય કે ગામનો એક કૂવો હોય, ગામનો એક મંદિર હોય અને આવું એક કાર્ય 18 વર્ણ સાથે મળીને ભાગવત સપ્તાહનું આયોજન કરે। હું એમ માનું છું કે ગુજરાતમાં પહેલું ગામ ધાનેટી છે। એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આમાં જે કોઈ દાતાઓ અન્ય ભાગવત સપ્તાહમાં પણ જે વરસ્યા છે એને પણ આપણે અભિનંદન આપી અને રાણાભાઈની અમારી વર્ષોની દોસ્તી જુગલભાઈ બંધી, રાણાભાઈ કોઈ દિવસ કોઈ ભૂખ્યાનું મોઢું નથી જતા। એ
સવારે નીકળે જીવ જંતુ કીડી મકોડીથી કરી અને મનુષ્યની દરેકની ચિંતા કરે અને સાંજે પાછા આવે ગાડીમાં. સાહેબ રોડ ઉપર રાણાભાઈની કૂતરાઓ વાંચે, માણસો તો જુએ પણ કૂતરાઓ પણ રાણાભાઈની ગાડીને જોઈને સાહેબ એની પાછળ દોટ મૂકે. રાણાભાઈ ગાડી ઊભી રાખે અને એને બિસ્કિટ ખવડાવે. આવો કદાચ અમારે વર્ષો પહેલાં આપણા કચ્છમાં સંત ભાઈગન થઈ ગયા જે લાલીઓને મૂર્તિઓ લઈને નીકળતા હતા. એ રીતે આધુનિક યુગમાં અમારા વેકણ દાદાનું કહીએ અવતાર તો પણ રાણાભાઈ બધું ખોટું નથી. એવા જ્યારે રાણાભાઈના વરદસ્તે એના નેતૃત્વમાં એના વડપણ હેઠળ જ્યારે આવું સુંદર મજાનું કાર્ય થયું છે. આઈ રિયલી કોંગ્રેચ્યુલેશન રાણાભાઈને, ડાંગર પરિવારને અને સમસ્ત ધાણેટી ગામને. ધાણેટી ગામની યુવા ટીમ પણ ખૂબ સક્રિય છે. તમે જોયું હશે ભક્તિભાઈ અને આ બધા જ આગેવાનો ખૂબ સક્રિય રીતે જે કામ કરીએ છીએ. બીજું ભગવાનની એવી કરુણા છે, કૃપા છે કે સભીબેન અને આખો આ પરિવાર કરમણભાઈનો પરિવાર સાહેબ એક ઘરમાં 3-4 કલાકારો કાળિયા ઠાકોરને ગુણગાન ગાતા હોય અને ગુજરાત અને દેશમાં જે નામ રોશન કરે, આનાથી વિશેષ બીજું આહિરના ઘરે વિશેષ અવસર બીજો કોઈ હોય નહીં. અને એવું જ અવસર આજે મહારાષ્ટ્ર જુદી અને આખા દેશને પ્રેરણા આપી છે જાદુઓની. એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન. જી સાહેબ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને વિશ્વને વસુધૈવ કુટુંબકમની જે આખી સૂત્ર જે છે આપણી સંસ્કૃતિ આપી, અત્યારે અહીંયા મેં જોયું કે આખે આખો એક પરિવાર જાણે રમતો હોય એવો એક માહોલ. આપણે પરિવારમાં કંઈક 4 જણા આવે તો ક્યારેક પ્રથા કરતા હોય, પણ અત્યારે તમે ગામ અને આસપાસનો ભાચાડો જાણે એક પરિવારથી રમતો. તો કાળિયા ઠાકોરના હશે તો મેં કીધું ને ભાઈ કીધું આહિર સમાજ નારાયણ સુરતની બીજું લગ્ન દાદા 450 વર્ષ પહેલાં કીધું છે. આજે પણ વાસ્તવિકતા છે. ફલો કેદાર વૃક્ષો કેદાર અને એ દાતારી આ ગામ સાજુ ભેગું થઈ અને જે આ કાર્ય કીધું ગામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ ડાંગર પરિવારને ખૂબ ખૂબ વડીલ તરીકે, સમાજના વડીલ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સારા કામ કરતા રહે, જેનાથી સમાજની પ્રગતિ થાય અને સમાજનું નામ. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની વાસની આહિર સમાજ ઉપર અત્યારે ખૂબ મહેર કરે છે. કે પછી દિવાળીબેન હોય, રાજેશભાઈ હોય, સભ્યબેન હોય, અનિરુદ્ધભાઈ હોય, છાંગા સાહેબ હોય, આપણા નંદલાલભાઈ, આ તો મતલબ કે ચમત્કાર છે. શું કે સાહેબ એનું કારણ છે કે આહિર સમાજ છે હંમેશા દાતાર છે, હંમેશા રોટલાનો મોટો એ ક્યારે આમ હાથ ન કરે, આમ જ હાથ કરે. એટલે એને ભગવાનની કૃપા છે અને એના વંશથી થઈ એટલે એની કૃપા છે. અને આ દાતારીના આ બધા જે કારણ છે એ દાતારીના કારણ, કેમ કે હંમેશા ક્યાંય આજે હું તમને કહું કે આહિર સમાજ છે એ જ્યારે ક્યાંય પણ સમાજની જરૂર પડે કામની, ત્યાં કણે એટલો પૈસા આપે કે જેની વાત જ જવા દો. કેમ કે આજે હું તમને એક વાત કહું કે અમારે આ ગોર્ધન પર્વતમાં 35 કરોડ રૂપિયા સમાજે ભેરા કર્યા. 35 કરોડ રૂપિયા ભેરા કરીને સ્કૂલ બનાવી આલિશાન કે જે ગુજરાતમાં અમારા સમાજની નથી એવી કન્યા છાત્રાલય બનાવી. પછી અમારા આદિપુરમાં આહિર સમાજની કન્યા છાત્રાલય છે, એમાં અત્યારે હોસ્ટેલ બને છે, એમાં 22 કરોડ રૂપિયા ભેરા કીધા. અને એનો ખર્ચો આ બધી 3 વર્ષની વાત છે. જ્યારે ભારા પર જાગીર છે અમારી, એમના દાદાના જ્યારે રામશરણ પામ્યા અને એના પાછળ ભંડારાની વાત આવી ત્યારે 23 તારીખના 7 કરોડ રૂપિયા ભેરા 1 કલાકમાં આપ્યા. એટલે આહિરીની દાતારી છે. એટલે આહિર સમાજ છે ને દાતાર છે. કોઈ દિવસ ક્યારે રોટલો મોટો છે આયરની ઘરે તમે જાશો એટલે રોટલા વગર તો નહીં જાઓ. સુરવીર પણ છે ને નવગણ પાછળ. હા પણ જે છે 100% હા નવઘણે પણ જોવો ને તો સંત પણ છે ને મેકલ દાદા ભેગા જે છે મેકણ દાદાના સમાજ ઉપર બહુ આશીર્વાદ હતો. આ સમાજનો એક વડીલ તરીકે હું ચોક્કસ કે જે રાણે બાપે આ કાર્ય કર્યું એ અમારા પણ 18 વર્ષોને સાથે લઈ અને જે આ સારું કામ કીધું અને સૌરાષ્ટ્ર
ગુજરાતમાંથી અહીંયા કણે આહીરો આવ્યા અને જે આ મહારાસ રમ્યા એ જોઈ અને ખૂબ આનંદ થયો. અને જે રાણાબાપુ છે એ દાતારી તો છે જ એના, પણ સ્વભાવ સરળ છે. દરેક માણસ ઉપર પોતાના આશીર્વાદ જ હોય. દરેક માણસને સરખા રાખે. પોતાનું મને એવું હોય કે ક્યારેય પોતાને ક્રોધ થાય જ નહીં. અને સહન કરવાની એનામાં બહુ છે. અને સહન કરવાથી આ બધી પ્રગતિ થાય. એક જોખમ હોય તો એનું પતંગ થાય. એટલે રાણા બાપાનો સ્વભાવ એવો છે કે સહન કરવું, ગમે એ માણસો સહન કરવું અને સહન અને દાતારી. એટલે એને બહુ જ બિરદાવવા છે. અને અમારો સમાજ તો આગળથી બિરદાવે છે અને સમાજ એને વડીલ તરીકે જ માને છે. એ ક્યાંય હોય કે ન હોય, અમારી સમાજમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એ અગ્રેસર જ હોય. જ્યાં વાસણભાઈ મિનિસ્ટર હતા ત્યારે એ બેસતા હોય એની બાજુમાં એનું સ્થાન એ રાણાબાપા. જે આપણો સંકલ્પ હતો એ પૂરો થયો એના માટે ભગવાનનું ભોળાનાથનું આપણે આભાર માનીએ. પ્રકૃતિનો નિયમ છે. કાલે કોકનો હતો, આજ આપણો છે, આજ આપણો છે, કાલે કોકનો. જેટલા ધર્મના કામ થાય એટલી ઉપરવાળાની દયા, એના આશીર્વાદ. સારા કામ કરીએ તો સારો મળશે. આ અવતારે છે ગયો આવતો તો સારો મળશે. યાદ કરી બાપા કે ભલા કીધા ભલો થઈ હા, ભલા કીધા બધા દોય બંધાઈ બદરા મૂકે બોલાતા પૂછો સમાચાર બધા જાણે. કેવી ખુશી છે બાપા. આજે 3 પેઢી તમારા દીકરા વ્યાજ કરતા પોતે મૂળ કરતા વ્યાજ વાળું કેટલો રાજીપો છે બાપા. કાકાની દયા બની બોલગર. હા, ભગવાન ઘોડો નાથ. અમારે તો 70 લાખ મંદિર બનાવવા હતું. જી 7 કરોડ પહોંચી ગયું. 7 રમી આવ્યા હતા એ કે તમે થોડોક ફેરફાર કરો તમે બોલો એ કે આ રીતે બનાવો. ખર્ચો કેટલો થાય? 5.5 કરોડ જેવો ખર્ચ અંદાજ. 5.5 અમે જોયું અમે જો નજવારે અડધી જતો હતી ને ફૂલ ફરો લોકો મળી નક્કી સંકેત થઈ ગયા. Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.